પ્રોજેક્ટ વિશ્વાસ હેઠળ વડોદરામાં પોલીસ બનશે સુસજ્જ। સીસીટીવી અને ટેકનોલોજીથી ગુનેગારો સુધી પહોંચશે પોલીસ। કહેવાય છે કે આરોપી ભલે ગમે તેટલો શાતીર હોય પણ ગુનો કર્યા બાદ કોઈ તો પુરાવો છોડતો હોય છે। જો કે હવે ગુનેગારનો પુરાવો જ નહીં પણ પોલીસની એક ક્લિકમાં તેને ગુનામાં વાપરેલા વાહન સહિતનો રૂટ જાણી શકાશે। વડોદરામાં પોલીસે પ્રોજેક્ટ વિશ્વાસ હેઠળ 134 લોકેશન પર 657 સીસીટીવી લગાવ્યા છે, જેના થકી આરોપીઓને શોધવામાં પણ સફળતા મળશે। નવા લગાવાયેલા સીસીટીવી કેમેરા હાઈટેક છે, તેમાં સોફ્ટવેરનો ઉપયોગ કરી ફેસ રેકોગ્નાઇઝેશન, ભીડની ગણતરી, વાહન ઓબ્જેક્ટ રેકોગ્નાઇઝેશન થઈ શકશે, જે આરોપીને પકડવામાં મહત્વનો ભાગ ભજવશે। ગુનો ઉકેલવા સહિત તપાસમાં નવી ટેકનોલોજી મહત્વનો ભાગ ભજવશે। આ પ્રોજેક્ટનો હેતુ છે કે શહેરમાં મોબિલિટી બની રહે, માર્ગ સુરક્ષા માટે આ એક ઇમ્પોર્ટન્ટ ટેકનોલોજીકલ ટૂલ બને અને ક્રાઇમ પ્રિવેન્શન, ડિટેક્શન અને પોસ્ટ ઇન્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન માટે એક એવા હથિયાર છે જે આરોપી સુધી પહોંચવામાં, આરોપીના જવાબદારી નક્કી કરવા માટે ઇન્વેસ્ટિગેશન દરમિયાન વિડીયો ફૂટેજના વિશ્લેષણ કરીને ફોરેન્સિક એવિડન્સ તરીકે રજૂ કરવા માટે આ વ્યવસ્થા ખૂબ ઉપયોગી થવાના છે। વડોદરા શહેરમાં પ્રોજેક્ટ વિશ્વાસ હેઠળ મુકાયેલા કેમેરાની વાત કરીએ તો 134 સ્થળો પર નવા સીસીટીવી લગાવાયા છે, જેમાં 137 ANPR સીસીટીવી, 31 RLVD સીસીટીવી છે, તેમજ અન્ય 479 સીસીટીવીનો સમાવેશ થાય છે। આ ઉપરાંત મનપાના 1992 સીસીટીવીનો પણ પોલીસને એક્સેસ મળશે। ઓટોમેટિક નંબર પ્લેટ રેકોગ્નાઇઝેશન કેમેરા લાગશે, જેની મદદથી લો લાઇટમાં પણ વાહનોના ફોટો, વિડીયો રેકોર્ડ કરી શકાશે। વાહનનો નંબર ડિટેક્ટ કરી ડેટાબેઝ ચેક કરશે અને તેની મદદથી ચોરીના વાહન સુધી પહોંચવામાં મદદ મળશે। ટ્રાફિક નિયમ નેવે મૂકીને વાહન હંકાવનારા વાહન ચાલકોની પણ કેમેરાની મદદથી ઓળખ થશે અને સિગ્નલનો ભંગ કરનારને કેમેરા અને સોફ્ટવેરની મદદથી મેમો મોકલાશે। આમ ટેકનોલોજીથી સુસજ્જ કેમેરા હવે નિયમનું પાલન કરાવવામાં અને ગુનાઓ ઉકેલવામાં મહત્વની કડી સાબિત થશે। વડોદરા પોલીસ હવે ટેકનોલોજીની સાથે સાથે હાઈટેક બનવા જઈ રહી છે। વડોદરા શહેરમાં ટેકનોલોજી આધારિત પ્રોજેક્ટ વિશ્વાસ હેઠળ એક અત્યાધુનિક જે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર છે તે શરૂ કરવામાં આવ્યું છે, જેની અંદર હાલ જે તમામ કામગીરી છે તેને કરવામાં આવી રહી છે। બીજી તરફ આજે પાલિકાના 1900 જેટલા કેમેરા, તેની સાથે વડોદરા પોલીસે લગાવેલા 657 હાઈટેક કેમેરા, જેની અંદર રેડ લાઇટ વાયોલન્સ હોય કે પછી નંબર પ્લેટ રેકોગ્નાઇઝેશન જે સિસ્ટમ આવે છે તેના કેમેરા હોય, આ તમામની સાથે સાથે ભીડમાં જો કોઈ આરોપી છુપાયેલો હશે તો તેને પણ શોધવા માટે આ કેમેરાની મદદ મળી શકશે। એટલે વડોદરા પોલીસની કામગીરી દિવસે ને દિવસે ટેકનોલોજીના આધારિત સરળ બની રહે તે પ્રકારનું આયોજન થઈ રહ્યું છે। રાજ્યભરમાં પ્રોજેક્ટ વિશ્વાસ શરૂ કરવામાં આવે છે, તેની અંદર વડોદરા શહેરમાં પણ વડોદરા પોલીસ દ્વારા પ્રોજેક્ટ વિશ્વાસ હેઠળ અત્યાધુનિક ટેકનોલોજી આધારિત જે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર છે તે ટૂંક સમયમાં લોકોના ઉપયોગમાં આવે તે પ્રકારે શરૂ કરવામાં આવશે। પરંતુ હાલ આ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પરથી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। પાલિકાના તમામ કેમેરા, તેની સાથે વડોદરા પોલીસે લગાવેલા કેમેરા થકી હવે જો કોઈ પણ આરોપી ભાગ્યો હશે તો એક જ ક્લિકમાં તે કયા રૂટથી ભાગ્યો છે તે પણ પોલીસને જાણવામાં સરળતા રહેશે અને તેના થકી જ જે ગુનાઓ છે તે ઉકેલવામાં સમય પણ પોલીસનો ઓછો બગડશે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।